નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. આજના દિવસે આપણે જાણીશું કે મહાપાપી કોને કહેવાય છે અથવા તો મહાપાપ કોને કહેવાય છે. શ્રી નારદ પુરાણના પૂર્વ ભાગના પ્રથમ પાદમાં આ વાત ઉપર એક શ્લોક આવે છે. બ્રહ્મહાચ સુરાપી ચ સ્થેયી ચ દુરુતલ્પદઃ મહાપાતતિ નસ્ત્વૈતે તત્સંસર્દી ચ પંચમઃ. આ પાંચ તે મહાપાપ છે. તેમાં પ્રથમ તે બ્રહ્મ હત્યા કહેલી છે. બીજું તે દારૂનું સેવન કરવું તે કહેલું છે. ત્રીજું એ સુવર્ણની ચોરી કરવી છે. ચોથું તે દ્રુપદની દમન કરવું છે. અને પાંચમું તે આ ચારેયનું સેવન કરવું અથવા તો આ ચારેયનો સંસર્ગ કરવો, આ ચારેયનો સંગ કરવો, મહાપાપીઓનો સંગ કરવો તે પણ એક મહાપાપ છે. હવે આ વાતને આપણે થોડી વિસ્તારથી જાણીએ. શ્રીમદ દેવી ભાગવતની અંદર પણ એક ખૂબ જ દિવ્ય શ્લોક આવે છે. તે નિદ્રાભંદો તથા છેદો દંપત્યો પ્રીતિ ભેદનમ માતુઃ શિશુ વિભેદશ્ચ બ્રહ્મહત્યા સમમ શ્રુતમ. બ્રહ્મહત્યા સમાન જ બીજા તયા પાપો છે. નિદ્રાભંદો, બીજાની નિદ્રાને ભંદ કરવી એ પણ એક બ્રહ્મહત્યા સમાન પાપ છે. નિદ્રાભંદો તથા છેદો, તથાને વચ્ચેથી છેદ કરવો એ પણ બ્રહ્મહત્યા સમાન જ પાપ છે. દંપત્યો પ્રીતિ ભેદનમ, પતિ પત્ની વચ્ચે ભેદ પાડવો, એમને અલગ કરવા, આ પણ બ્રહ્મહત્યા સમાન એક પાપ છે. અને ચોથું કીધું તે માતુઃ શિશુ વિભેદશ્ચ, માતાને અને એના બાળકને અલગ કરવા, આ પણ બ્રહ્મહત્યા સમાન પાપ છે. બીજું મહાપાપ એ કહ્યું છે અહીંયા તે દારૂનું સેવન કરવું. તો જે સમયે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંધની અંદર આ પરીક્ષિત રાજા એ તળયુદ્ધને સ્થાન આપતા હોય છે, એ સમયે દ્યુતમ પાનમ સ્ત્રીહ સૂના યત્રાધર્મશ્ચતુર્વિધ. બીજું જ મહાપાપ, બીજું જ સ્થાન આપે છે તળયુદ્ધને પાનમ, અર્થાત જે જગ્યાએ મદિરાનું પાન થતું હોય, દારૂનું સેવન થતું હોય એ જગ્યાએ બીજું સ્થાને તળયુદ્ધનું છે, એ પણ મહાપાપ છે. ત્રીજું મહાપાપ એ કહ્યું છે સુવર્ણની ચોરી કરવી. હવે જે સમયે તળયુદ્ધને 4 સ્થાન આપી દે છે એ સમયે 5મું સ્થાન એ અનીતિના ધનમાં આપે છે. એટલે કયું સુવર્ણ? જે અનીતિથી કમાયેલું ધન છે એ ધનમાં પણ તળયુદ્ધનો વાસ છે, એ પણ મહાપાપ છે. અનીતિના ધનને ભેદું કરવું. હવે ચોથું એ મહાપાપ કહ્યું છે તે દ્રુપદની દમન કરવું. એ તો બહુ જ દિવ્ય શ્લોક આવે છે. તે રાજપત્ની, દ્રોહપત્ની, ભ્રાતૃપત્ની તથૈવ ચ પત્ની માતા સ્વ માતા ચ પંચૈતે માતરઃ સ્મૃતા. આ 5 આપણા માતાઓ છે. એક તો રાજાના પત્ની, બીજા આપણા દ્રોહની પત્ની, ત્રીજા આપણા મોટા ભાઈના પત્ની, ચોથા એ આપણા પત્નીના માતા અને 5મા આપણા માતા. આ 5 આપણા માતાઓ છે. એટલે આમની સાથે પણ વ્યભિચાર ન કરવો જોઈએ એવું આપણને શાસ્ત્રો આજ્ઞા આપે છે. શાસનોતી ઇતિ શાસ્ત્રમ, જે શાસન કરે છે આપણા ઉપર એ આ શાસ્ત્ર છે, એમની આજ્ઞાને આપણે માનવું. અને 5મું એ આમનો સંસર્ગ કરવો એ કહ્યું છે. આમનો સંસર્ગ કરવો એ પણ એક મહાપાપ છે. તો આજે આપણે મહાપાપોને જાણ્યા. આવા નવા વિડીયો માટે અમારી આ યુટ્યુબ ચેનલને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.